નમસ્કાર દોસ્તો, ગુણોત્તર અને પ્રમાણ વિષયક આજે આપણે કંઈક નવું શીખવા માંગીએ છીએ. ગુણોત્તર એટલે શું, પ્રમાણ એટલે શું અને એના વિષયના દાખલા પરીક્ષામાં ઘણા ઇમ્પોર્ટન્સ છે, મહત્ત્વના છે અને પૂછાય એમ છે. યસ, ગુણોત્તર એ ભાગાકાર દ્વારા, દોસ્તો ભાગાકાર 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 બધાને આવડે જ છે. ભાગાકાર દ્વારા દર્શાવાતી બે બાબતોની સરખામણી છે. શું છે ભાઈ? સરખામણી છે. ઓકે, ચાલો પછી એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે, કેટલા ગણી, ડબલ, 3 ગણી, 4 ગણી અથવા તો 2 ભાગની, 5 ભાગની, તો એ સરખામણીને શું કહીએ છીએ દોસ્તો? આપણે ગુણોત્તર કહીએ છીએ. ગુણોત્તર માટે બંને માપના એકમ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. એકમ ભાઈ, સેન્ટીમીટર લઈએ તો બીજાનું પણ સેન્ટીમીટર જ હોય, મીટર લઈએ તો બીજાનું પણ શું હોય? મીટર જ હોય. ઓકે, જો બંને માપ એકમ સરખા ના હોય તો એને સરખા કરવા પડે રૂપાંતરની ગણતરી દ્વારા. એ આપણે દાખલામાં જોઈશું. ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ. ભાઈ શૂન્ય હોય તો બધું શૂન્ય થઈ જાય. ઓકે, એટલે શૂન્ય ન હોવું જોઈએ. ચાલો, ગુણોત્તરને અંશ અને છેદ સ્વરૂપમાં લખવામાં આવે છે. અંશ જેમ છેદ, આ બે જે ટપકા હોય છે દોસ્તો, એને જેમ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. અંશ જેમ છેદ. ગુણોત્તરનું પદ હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે દોસ્તો સાદું રૂપ આપવાનું હોય છે. અવયવ પાડીને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં એને ફેરવવામાં આવે છે. ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. કેમ ભાઈ? કેમ એકમ હોતો નથી? કેમ કે સેન્ટીમીટરના છેદમાં સેન્ટીમીટર હોય એટલે એકમના છેદમાં એકમ હોય એટલે ઉડી જાય. એટલે એકમ રહિત છે. શું છે દોસ્તો? એ એકમ રહિત છે. એટલે એને તમારે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. ઓકે, ચાલો પછી ત્યાર પછી ગુણોત્તર દર્શાવતી વખતે હંમેશા પહેલી સંખ્યા અને બીજી સંખ્યા છેદમાં લખાય. કેમાં લખાય દોસ્તો? છેદમાં લખાય. ચાલો, એટલે પહેલી સંખ્યા જે હોય એને અંશમાં લખવાની, બીજી સંખ્યાને છેદમાં લખવાની. ધ્યાનમાં રાખો, 2:3 અને 3:2 સરખા નથી. એટલે કે 2:3 એટલે 2/3 લખાય, 3:2 એટલે 3/2 લખાય. ભાઈ આ સરખા છે? ના, આ સરખા નથી. તો દોસ્તો આ મહત્વનું છે પરીક્ષા માટે, એને તમારે નોંધવાનું રહેશે. યસ, તો ફટાફટ આને શું કરી લો? તમે તમારી ઓન લેંગ્વેજમાં સારી રીતે નોંધી લો. બરાબર? યસ, વિડીયો પોઝ કરીને તમે એને સારી રીતે લખી લો. ચાલો, હવે એક નવો જ પ્રશ્ન જોઈશું દોસ્તો. તમે જોઈ શકો છો, એક પેનની કિંમત ₹10 છે અને એક પેન્સિલની કિંમત ₹2 છે. તો પેનની કિંમત અને એક પેન્સિલની કિંમતનો ગુણોત્તર શોધો. તો બહુ જ સહેલો દાખલો છે દોસ્તો. એકદમ ધીમે રહીને વ્યવસ્થિત સારી રીતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો પહેલા પ્રથમ પેનની કિંમત આપેલી છે એટલે આપણે શું લખીશું? પેનની કિંમત અને પછી અને પેન્સિલની કિંમત અને પેન્સિલની કિંમત. બરાબર? તો દોસ્તો પેનની કિંમત બંને કેટલી છે? એક જ છે. પેનની કિંમત અને પેન્સિલની. પેનની કિંમત કેટલી છે દોસ્તો? 10 છે. કેટલી છે? 10. અને પેન્સિલની કિંમત કેટલી છે દોસ્તો? ₹2 છે. ઓકે, ₹10 અને ₹2. તો ચાલો, ગુણોત્તર એટલે આપણે શીખી ગયા અંશ અને છેદમાં લખવાનું. તો 10/2. એટલે હવે અવયવ પાડીએ તો 2 × 5 કરીએ તો 2 × 5 = 10 થાય અને 2 × 1 કરે તો ઓકે, આ 2 અને 2 સરખા ઉડી ગયા એટલે 5/1 અથવા તો 5 તો આનો ગુણોત્તર કેટલો લખાશે દોસ્તો? 5/1. આને બીજી રીતે કેવું હોય તો કે ભાઈ પેનની કિંમત પેન્સિલ કરતા 5 ગણી છે. કેટલી છે? 5 ગણી છે.
પેનની કિંમત પેન્સિલ કરતા 5 ગણી છે. યસ, તો દોસ્તો બહુ જ મહત્વનો દાખલો છે. વિડીયો પોઝ કરીને તમે એને સારી રીતે લખી લો. યસ દોસ્તો, હવે બીજો નવા દાખલા તરફ આપણે આગળ વધીશું. તમે જોઈ શકો છો અહીંયા એક લંબચોરસની લંબાઈ 40 સેન્ટીમીટર અને પહોળાઈ 30 સેન્ટીમીટર. આપણે જાણીએ છીએ દોસ્તો, લંબચોરસ આ રીતે લંબચોરસ હોય અને એ લંબચોરસમાં 40 સેન્ટીમીટર અને આ કેટલું છે, પહોળાઈ એની 30 સેન્ટીમીટર. લંબચોરસ જે છે તે લંબચોરસની લંબાઈ 40 સેન્ટીમીટર અને પહોળાઈ 30 સેન્ટીમીટર તમને આપેલું છે. તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈનો શું શોધવાનો છે, ગુણોત્તર શોધવાનો છે. તો દોસ્તો લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર શોધવાનો છે દોસ્તો આપણે. તો દોસ્તો લંબાઈ કેટલી છે, લંબાઈ 40 અને પહોળાઈ 30 નો આપણે શું શોધવાનો છે, ગુણોત્તર શોધવાનો છે. તો માટે શું થશે દોસ્તો, 40/30 આમ લખાય અને એને આપણે શું લખીશું, 40/30. તો મિત્રો આ શૂન્ય અને આ શૂન્ય ગયા એટલે રહ્યું શું, 4/3. તો 4/3 એ આપણો શું થઈ ગયો, જવાબ. અને 4/3 આ રીતે પણ લખાય, આ પણ એક શું થઈ ગયો, જવાબ. તો એકદમ સહેલો દાખલો છે દોસ્તો. ધ્યાનથી જુઓ, સમજો અને એને નોંધી લો. યસ દોસ્તો, નવા દાખલા તરફ આપણે આગળ વધીએ. અહીંયા એક ટોફીની કિંમત 75 પૈસા છે. ભાઈ કેટલા પૈસા છે, 75 પૈસા છે. એક ચોકલેટની કિંમત કેટલી છે, 75 પૈસા. અને એક ચોકલેટની કિંમત ₹5 છે. ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો. આ દાખલો બહુ જ મહત્વનો છે. અહીંયા ગાડી 75 પૈસા છે અને અહીંયા ₹5 છે. તો અહીંયા ટોફીની કિંમત અને ચોકલેટની કિંમતનો આપણે શું શોધવાનો છે, ગુણોત્તર શોધવાનો છે દોસ્તો. શું શોધવાનો છે, ગુણોત્તર. તો પ્રથમ તો આપણે બંને રાશિઓને એક સરખી કરીશું. કેમ કે અહીંયા 75 પૈસા છે એટલે પૈસા અને રૂપિયા બંને રાશિઓ અલગ અલગ છે. બંને રાશિ કેવી છે, અલગ છે. એટલે એને આપણે પ્રથમ શું કરીશું, સરખી કરીશું. એટલે પ્રથમ પૈસા અને રૂપિયા બંને રાશિ અલગ અલગ છે તેને સરખા કરીશું. તેને રાશિઓને સરખા કરતા. એટલે મિત્રો શું થશે, આપણે જાણીએ છીએ રૂપિયો 1 બરાબર કેટલા, 100 પૈસા. રૂપિયા 1 બરાબર કેટલા થશે, 100 પૈસા થશે. તો મારી પાસે તો કેટલા છે, ₹5 છે. તો ₹5 બરાબર કેટલા પૈસા થાય, તો દોસ્તો 5 ગુણ્યા 100 એટલે 500 પૈસા. 500 પૈસા. તો જુઓ હવે આ પૈસા અને ટ્રોફીના પૈસા એ રાશિઓ કેવી થઈ ગઈ, સમાન થઈ ગઈ. રાશિ સમાન થઈ ગઈ. હવે આપણે ટ્રોફીની કિંમત અને ચોકલેટની કિંમત નો શું મેળવીએ, ગુણોત્તર મેળવીએ. તો ટોફીની કિંમત કેટલી છે દોસ્તો, 75 પૈસા છે. કેટલી છે, 75 પૈસા. અને એટલે જેમ મૂકીશું. અને ચોકલેટની કિંમત હવે કેટલી લખીશું, 500 પૈસા લખીશું. કેટલી લખીશું, 500 પૈસા. જો તમે અહીંયા 5 રૂપિયા લખશો તો એ ખોટું પડશે, બરાબર. ચાલો, એટલે દોસ્તો શું થશે, 75/500. તો મિત્રો હવે 75 એટલે 25 તાલી 75, બરાબર. અને 500 છે તો 500 ના અવયવ પાડો. 500 ના અવયવ પાડશો તો કે ભાઈ 25 દુ 50 અને 25 ગુણ્યા 20 કરો તો 500 થાય. આ સરખે સરખા 25 કેવા ઉડી ગયા. તો 3/20. 3/20 એટલે 3/20. 3/20 એ આપણો શું થઈ ગયો દોસ્તો, જવાબ. 3/20 એ આપણો જવાબ. યસ, તો બહુ જ મહત્વનો દાખલો છે દોસ્તો. ધ્યાનથી જુઓ, સમજો અને એને નોંધી લો. યસ દોસ્તો, હવે એક નવા જ દાખલા તરફ.
એક લંબચોરસ ખેતરની લંબાઈ અને પહોળાઈ હમણાં શીખી ગયા એ જ પ્રમાણેનો દાખલો છે. લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 50 મીટર અને 15 મીટર છે. મિત્રો લંબચોરસ ખેતર છે આ રીતનું, એ લંબચોરસ ખેતરની લંબાઈ કેટલી છે 50 મીટર અને પહોળાઈ કેટલી છે 15 મીટર. ઓકે, હવે આપણે ખેતરની લંબાઈ અને પહોળાઈનો શું ગણવાનો છે? ગુણોત્તર. એકદમ સહેલો દાખલો છે દોસ્તો. તો લંબાઈ અને પહોળાઈનો શું શોધવાનો છે? ગુણોત્તર. તો દોસ્તો લંબાઈ કેટલી છે 50 મીટર અને પહોળાઈ કેટલી છે દોસ્તો? પહોળાઈ કેટલી છે 15 મીટર. તો એનો ગુણોત્તર શું થશે? 50/15 લખાશે. હવે મિત્રો એના શું પાડીશું? અવયવ પાડીશું. તો કે 5 ગુણ્યા 10, 10 એટલે 5 ગુણ્યા 2 10 અને 5 10 50 50, બરાબર. અવયવ પાડ્યા. એ જ રીતે 5 તાલી 15, સરખે સરખા 5 5 5 નીકળી ગયા. તો રહ્યું શું? 5 × 10/3. 10/3 એટલે જવાબ આવ્યો 10/3. તો 10/3 આપણો શું થઈ ગયો દોસ્તો? જવાબ. યસ, ધ્યાનથી જુઓ, સમજો અને નોંધી લો.